નમસ્કાર. ચાલો ફરી એકવાર ભારતના બંધારણના ઇતિહાસની સફર પર નીકળીએ. આજે આપણે એક એવા સમયગાળાની વાત કરવાના છીએ જેણે આઝાદીના સપનાને કાયદાકીય માળખામાં ઢાળવાની શરૂઆત કરી. આપણે જોઈશું કે કેવી રીતે 1861થી 1930 સુધી બ્રિટિશ સુધારાઓ અને ભારતીય લોકોની ઈચ્છાઓ વચ્ચે એક સતત સંઘર્ષ ચાલ્યો અને એ જ સંઘર્ષમાંથી આધુનિક ભારતના પાયા નાખવામાં આવ્યા. તો ચાલો આ રસપ્રદ યાત્રા શરૂ કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? આપણી ચર્ચા 4 મુખ્ય તબક્કામાં વહેંચાયેલી રહેશે. પહેલા આપણે પરિષદ અધિનિયમોથી શરૂઆત કરીશું. પછી જોઈશું કે પ્રતિનિધિત્વ માટેની માંગ કેવી રીતે વધી. એ પછી દ્વિમુખી શાસન જેવી જટિલ વ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કરીશું અને અંતે પૂર્ણ સ્વરાજના નારા સુધીની સફરને જોઈશું. દરેક પડાવ આપણને આઝાદ ભારતના બંધારણની વધુ નજીક લઈ જશે. જુઓ, 1857નો જે બળવો થયો ને, એનાથી અંગ્રેજો ખરેખર હલી ગયા હતા. એમને સમજાઈ ગયું કે ખાલી બંદૂકના જોરે ભારત પર શાસન નહીં ચાલે. એટલે એમને ભારતીયોને શાસનમાં થોડા ઘણા સામેલ કરવાની નીતિ અપનાવી અને આ વિચારનું જ પહેલું પરિણામ હતું ભારતીય પરિષદ અધિનિયમ 1861. અહીંથી ભારતના શાસનમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ. આ કાયદાની સૌથી મોટી અને કદાચ સૌથી મહત્વની વાત હતી પોર્ટફોલિયો સિસ્ટમ. હવે તમે વિચારશો કે આ શું છે? તો આ પહેલાં બધા નિર્ણયો સાથે મળીને લેવાતા, પણ લોર્ડ કેનિંગે એક નવી સિસ્ટમ શરૂ કરી. હવે વાઇસરોયની કાઉન્સિલના દરેક સભ્યને અલગ અલગ ખાતા જેમ કે ગૃહ, નાણાં કે કાયદા વિભાગ સોંપી દેવામાં આવ્યા. બસ આ જ રીતે ભારતમાં આધુનિક કેબિનેટ સરકારનો પાયો નંખાયો. અને હા, આ એક ઐતિહાસિક ક્ષણ હતી. પહેલીવાર કાયદો બનાવવાની પ્રક્રિયામાં ભારતીયોને સામેલ કરવામાં આવ્યા. 1862માં વાઇસરોયે 3 ભારતીયોને કાઉન્સિલમાં નોમિનેટ કર્યા. પણ સાચું કહું તો આ મોટે ભાગે દેખાડો જ હતો. એમનું કામ ખાલી સલાહ આપવાનું હતું. એમની પાસે કોઈ વોટિંગ પાવર કે નિર્ણય લેવાની સત્તા નહોતી. અસલી સત્તા તો અંગ્રેજોના હાથમાં જ હતી. આ કાયદાએ બીજું એક મોટું કામ કર્યું. એ હતું સત્તાનું વિકેન્દ્રીકરણ, એટલે કે સત્તાને દિલ્હીથી પ્રાંતો તરફ વાળવાની શરૂઆત કરી. મદ્રાસ અને મુંબઈને ફરીથી પોતાના કાયદા બનાવવાનો હક મળ્યો. એટલું જ નહીં, બંગાળ, NWFP અને પંજાબમાં પણ નવી વિધાન પરિષદો બનાવવામાં આવી. આનો મતલબ એ થયો કે હવે સ્થાનિક મુદ્દાઓ પર સ્થાનિક સ્તરે જ નિર્ણય લઈ શકાતા હતા. પણ હવે ખાલી સલાહકાર તરીકે બેસી રહેવા માટે ભારતીયો તૈયાર ન હતા. દેશમાં શિક્ષણ વધી રહ્યું હતું, રાષ્ટ્રીય ભાવના જાગી રહી હતી. હવે લોકોને શાસનમાં ખાલી ભાગીદારી નહીં, પણ સાચું પ્રતિનિધિત્વ જોઈતું હતું. અને આ માંગ એટલી વધી કે બ્રિટિશ સરકાર પર દબાણ આવ્યું અને એમને સુધારાનો બીજો ડોઝ આપવો પડ્યો. 1892નો કાયદો ખરેખર બ્રિટિશરોની હોશિયારીનો નમૂનો હતો. એમણે ચૂંટણી શબ્દ વાપર્યા વગર જ ચૂંટણી જેવી પ્રક્રિયા શરૂ કરી દીધી. કેવી રીતે? તો હવે પ્રાંતીય પરિષદો અમુક સભ્યોની ભલામણ કરી શકતી હતી. ભલે આ સીધી ચૂંટણી નહોતી, પણ ભારતમાં એક પ્રતિનિધિ સરકાર બને એ દિશામાં આ એક ખૂબ જ મહત્વનું પગલું હતું. અને પછી આવે છે 1909ના મોર્લી મિન્ટો સુધારા. આ કાયદાએ ભારતીયોનું પ્રતિનિધિત્વ વધાર્યું તો ખરું, પણ સાથે જ એક એવું બીજ રોપ્યું જેણે આગળ જતા દેશને વહેંચવામાં મોટો ભાગ ભજવ્યો. એ હતું અલગ મતદાર મંડળ. તો આ બે વ્યવસ્થામાં ફરક શું હતો? સામાન્ય મતદાર મંડળમાં મત આપવાનો આધાર તમારી સંપત્તિ કે શિક્ષણ હતું. પણ અલગ મતદાર મંડળમાં રાજનીતિને સીધી ધર્મ સાથે જોડી દેવામાં આવી. હવે નક્કી થયું કે મુસ્લિમ ઉમેદવારને ફક્ત મુસ્લિમ મતદારો જ મત આપી શકશે. આ ભાગલા પાડો અને રાજ કરો નીતિનું કદાચ સૌથી ખતરનાક પગલું હતું. આ બધાની વચ્ચે એક ખૂબ જ મહત્વની ઘટના બની. સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં જોડાનારા પહેલા ભારતીય બન્યા. આ એ જ કાઉન્સિલ હતી જે ભારતના શાસન માટે મોટાભાગના નિર્ણયો લેતી હતી. એટલે પહેલીવાર કોઈ ભારતીય એ ઉચ્ચસ્તરીય નિર્ણય પ્રક્રિયાનો ભાગ બન્યો. હવે આપણે આવીએ છીએ 1919ના ભારત સરકાર અધિનિયમ પર. અને એની સાથે આવે છે એક એવો શબ્દ જેણે બધાને ગૂંચવી દીધા: ડાયાર્કી. મતલબ કે દ્વિમુખી શાસન. ચાલો આ જટિલ સિસ્ટમને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો આ ડાયાર્કી એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો બેવડું શાસન. આ સિસ્ટમમાં પ્રાંતોના વહીવટી વિષયોને 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યા. એક હતા આરક્ષિત વિષયો અને બીજા હતા હસ્તાંતરિત વિષયો.
આ ચિત્રને ધ્યાનથી જુઓ. એનાથી આખી વાત સ્પષ્ટ થઈ જશે. કેન્દ્રમાં છે ગવર્નર. એમની પાસે બે અલગ અલગ ટીમ છે. એક તરફ એમની પોતાની બ્રિટિશ કાઉન્સિલ છે, જે આરક્ષિત વિષયો સંભાળે છે, અને બીજી તરફ ચૂંટાયેલા ભારતીય મંત્રીઓ છે, જેમને હસ્તાંતરિત વિષયો પર કામ કરવાનું હતું. અને આ વિષયોનું જે વિભાજન હતું એ જ આખી રમત હતી. જુઓ, પૈસા, પોલીસ, જમીન મહેસૂલ, ન્યાય એટલે કે સત્તાના બધા અસલી દોર એ ગવર્નરે આરક્ષિત લિસ્ટમાં પોતાની પાસે રાખ્યા, અને શિક્ષણ, આરોગ્ય જેવા વિષયો ભારતીય મંત્રીઓને હસ્તાંતરિત કર્યા, જેમની પાસે ન તો પૂરતા પૈસા હતા ન તો પૂરતી સત્તા. જો કે આ ડાયાર્કી સિસ્ટમ ભલે નિષ્ફળ રહી, પણ આ કાયદામાં કેટલીક સારી બાબતો પણ હતી જે આપણે યાદ રાખવી જોઈએ. દેશમાં પહેલીવાર સીધી ચૂંટણીઓ થઈ. ભલે ઓછા લોકોને, પણ મહિલાઓને પણ મત આપવાનો અધિકાર મળ્યો, જે એ સમય માટે ખરેખર એક મોટી વાત હતી. અને કેન્દ્રમાં લોકસભા અને રાજ્યસભા જેવી બે ગૃહોવાળી સંસદની સ્થાપના થઈ. હવે આપણે બ્રિટિશ કાયદાઓથી આગળ વધીને એ જોઈએ કે ભારતીયો આ બધાનો જવાબ કેવી રીતે આપી રહ્યા હતા. કારણ કે હવે માંગ માત્ર સુધારાની નહોતી, માંગ હતી સંપૂર્ણ સ્વતંત્રતાની. ડાયાર્કીના આ ખોખલા પ્રયોગથી એક વાત સાફ થઈ ગઈ હતી કે અંગ્રેજો સાચી સત્તા આપવાના નથી. અને આ જ નિરાશામાંથી એક નવો અને મક્કમ અવાજ ઉઠ્યો. 1922માં મહાત્મા ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું કે ભારતનું બંધારણ બ્રિટનની સંસદ નહીં બનાવે. ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા પ્રમાણે બનશે. બ્રિટિશરોએ પોતાની ભૂલો સુધારવાને બદલે એક બીજી મોટી ભૂલ કરી. એમણે 1919ના કાયદાની સમીક્ષા કરવા સાયમન કમિશન મોકલ્યું. પણ એમાં તકલીફ શું હતી? તકલીફ એ હતી કે ભારતનું ભવિષ્ય નક્કી કરવાવાળા આ કમિશનમાં એક પણ ભારતીય સભ્ય નહોતો. આ એક સીધું અપમાન હતું. આખા દેશમાં સાયમન ગો બેકના નારા લાગ્યા અને આ કમિશનનો જબરદસ્ત વિરોધ થયો. સાયમન કમિશનના વિરોધ પછી તો જાણે ઘટનાઓ એક પછી એક બનવા લાગી. 1928માં ભારતીયોએ નહેરુ રિપોર્ટ દ્વારા પોતાનું બંધારણ કેવું હોવું જોઈએ એનો એક ડ્રાફ્ટ દુનિયા સામે મૂક્યો. આત્મવિશ્વાસ એટલો વધ્યો કે ડિસેમ્બર 1929માં લાહોર અધિવેશનમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ આઝાદીનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. અને આ ઠરાવને હકીકતમાં બદલવા માર્ચ 1930માં ગાંધીજીએ દાંડીકૂચ શરૂ કરી અને આખો દેશ આઝાદીની લડતમાં જોડાઈ ગયો. તો આ આખી સફર જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે. ક્યાં અંગ્રેજોના કાયદા, એમના નિષ્ફળ પ્રયોગો અને એની સામે ભારતીયોનો આ સંઘર્ષ, આ બધાએ મળીને આપણા આઝાદ ભારતના બંધારણને આખરે કેવો આકાર આપ્યો? આપણા બંધારણના ઘડવૈયાઓએ આ સમયગાળાની સફળતા અને નિષ્ફળતામાંથી શું શીખ્યા હશે? આના પર જરૂર વિચારજો. ફરી મળીશું. આભાર.